સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ ને હું છું આપનો અજય ઠાકોર। નજર કરી આજના મુખ્ય સમાચાર પર। રણુજાથી દર્શન કરીને પરત ફરી રહેલા ધાનેરા તાલુકાના યાત્રાળુઓને લઈને એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે। રાજસ્થાનના ભારતમાલા હાઈવે પર આસોતરા ગામ નજીક સ્કોર્પિયો કાર અચાનક નીલગાયને બચાવવા જતા પલટી ખાઈ ગઈ છે। તો આ ભયાનક અકસ્માતમાં ઘટના સ્થળ 3 યુવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તો ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। મૃતકમાં અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી, હિતેશભાઈ દેવરાણભાઈ ચૌધરી અને યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે, જ્યારે ઇજાગ્રસ્તોમાં અશોક ચૌધરી, કમલેશ ચૌધરી અને આયુષ ચૌધરીનો સમાવેશ થયો છે। તો માહિતી મુજબ ધાનેરા તાલુકાના થાવર ગામના યુવાનો રણુજાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક નીલગાય રસ્તામાં આવી જતા ડ્રાઈવરે વાહનને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાહનનો કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી। તો આ દુઃખદ ઘટનામાં સમાચાર મળતા થાવર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી